નમસ્કાર. ટાટ સેકન્ડરી મેન્સની તૈયારી કરતા ઇંગ્લિશ વિષયના વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ પર. આજે આપણે ઇંગ્લિશમાં સેક્શન એ શરૂ કરીશું, જે આપણો લેક્ચર નંબર આઈ થિંક 3 બનશે, પાર્ટ 3. તો કોમેન્ટ સેક્શનની અંદર એઝ ઇટ ઇઝ હેશટેગ એજેસર લખીએ, વિડીયોને લાઇક કરીએ અને લેક્ચરની શરૂઆત કરીએ. ઘણા બધા મિત્રો આવે છે વિડીયો જોવા, બટ આઈ ડોન્ટ થિંક સો કે લાઇક પણ કરે છે અને કોમેન્ટ પણ નથી કરતા, ખબર નહીં કેમ. પણ વાંધો નહીં, ચાલો. તમને ટેલિગ્રામની અંદર બધી જ પીડીએફ મળતી હશે એ હું આશા રાખું છું. તો ચાલો શરૂ કરીએ આન્સર્સ સેક્શન એના. બરાબર. યુનિટ 1 છે અગેન્સ્ટ ધ ઓડ્સ, રાઇટ અ શોર્ટ નોટ્સ યુઝિંગ ધ ગિવન ક્વેશ્ચન્સ. તમને એક અહીંયા ક્વેશ્ચન આપેલા છે, એના ઉપરથી તમારે સ્ટોરી બનાવવાની છે. ફર્સ્ટ છે તાજનગર રેલવે સ્ટેશન. બરાબર, એના પરથી આપણે એક સ્ટોરી બનાવવાની છે. વોટ વોઝ ધ નીડ ફોર અ રેલવે સ્ટેશન? રેલવે સ્ટેશનની જરૂરિયાત શું છે? શા માટે જરૂરિયાત છે? વાય ડીડ ધ પીપલ વોન્ટ્સ અ રેલવે સ્ટેશન? લોકો શા માટે રેલવે સ્ટેશન ઈચ્છતા હતા? વોટ વોઝ ધ રિસ્પોન્સ ઓફ ધ રેલવેઝ? રેલવે વિભાગ છે એનો શું પ્રત્યુત્તર હતો, શું જવાબ હતો લોકો માટે? વોટ ડીડ ધ વિલેજર્સ ધેન ડુ? એ લોકોએ રેલવે વાળાએ તો આપણને ખ્યાલ છે નેગેટિવ રિપ્લાય આપ્યો હતો, એની પાસે ફંડ નહોતું. તો પછી ગામડાના લોકોએ ગામ લોકોએ શું કર્યું એમ? હાઉ મચ મની ડીડ ધે પુલ ઇન? એ લોકોએ કેટલા રૂપિયા ભેગા કર્યા? એન્ડ વેન વોઝ ધ રેલવે સ્ટેશન બિલ્ટ? અને રેલવે સ્ટેશન ક્યારે બની રહ્યું? તો બસ આ બધા ક્વેશ્ચન્સ જે છે એનું મિક્સઅપ કરી અને તમને આખી સ્ટોરી યાદ હશે. બરાબર, અગેન્સ્ટ ધ ઓડ્સ એ તમને યાદ હશે. ન હોય તો પહેલાં હું તો તમને કહું છું આખા પાઠનું ગુજરાતી ભાષાંતર યાદ કરો, એન્ડ દેન આ ક્વેશ્ચન્સને યુઝ કરી અને તમારે આન્સર્સ લખવા જોઈએ. રાઈટ. તો હું આ સ્ટોરી જે લખેલી છે એમાં બહુ ટાઈમ સ્પેન્ડ નહીં કરું, જસ્ટ ક્વેશ્ચન ટ્રાન્સલેટ કરી, સ્ટોરી આપેલી છે, આન્સર આપેલો છે, એટલે હું આગળ વધું છું. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 2 છે બેનિફિટ્સ ઓફ સોલાર પાવર. સોલાર પાવરના ફાયદા શું છે? સૌર ઉર્જાના ફાયદા શું છે? તો જુઓ, એક તો એ ચીપ છે, એટલે કે સસ્તું છે. સ્મોક્સલેસ સોર્સ ઓફ લાઇટ, ધુમાડા વગરનો લાઇટનો સોર્સ છે, સ્ત્રોત છે, સોર્સનું ગુજરાતી થાય. કસ્ટમર્સ હેલ્થ, એટલે કે ગ્રાહક જે છે આપણે છે તો આપણી તંદુરસ્તી માટે સારું છે. સેવ એન્વાયરમેન્ટ, પર્યાવરણને બચાવે છે. નો પોલ્યુશન, પ્રદૂષણ રહિત છે. ન્યૂ બિઝનેસ, આ એક નવો ધંધો કરી શકાય. એન્જોય કુકિંગ એન્ડ ઇટિંગ ઇન લાઇટ, તમે રસોઈનો આનંદ લઈ શકો અને સાથે સાથે અજવાળામાં એટલે કે પ્રકાશમાં જમી શકો. ગામડામાં જનરલી આ પ્રોબ્લેમ થતો હોય છે. ચિલ્ડ્રન સ્ટડી મોર, બાળકો લાઇટના અભાવે વાંચી શકતા નથી, તો આ તો 24 કલાક વીજળી આપશે એટલે તમે સારું રીડિંગ પણ કરી શકો. દેન આગળ વધીએ તો એની જે સ્ટોરી બને છે એ તમે મોરલી પણ લખી શકો ફ્રેન્ડ્સ. એવું નથી કે અહીંયા આપી છે એને જ આપણે ગોખવી જોઈએ, બટ તમે મોરલી પણ સ્ટોરી લખી શકો છો. આટલું ઇંગ્લિશ તો આપણે એઝ અ ઇંગ્લિશ સ્ટુડન્ટ્સ જાણતા જ હોઈએ. ચાલો આગળ વધીએ. પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી, આ કોઈ પલક્કડ વિસ્તાર છે, ત્યાંની જિલ્લાની ગ્રંથાલય છે, લાઇબ્રેરી છે. બરાબર, ચાલો એટલું બધું શુદ્ધ ગુજરાતી મારાથી નહીં થાય પાછું. ચાલો ધ્યાન આપીએ. વેન ઇટ વોઝ એસ્ટાબ્લિશ, એ ક્યારે બની હતી, સ્થાપના ક્યારે થઈ હતી? સેન્ટર ઓફ નોલેજ, એ જે સિટી છે, જે જિલ્લો છે, એનું જિલ્લાનું કેન્દ્ર છે આનું જ્ઞાન માટેનું એમ. વિઝડમ એક્સેટ્રા, એના વિશે તમારે થોડી વખાણ કરવાના. વુમેન મેમ્બર્સ, સ્ત્રી કેટલી ત્યાં વાંચવા આવે છે. વુમેન્સ યુનિટ, એનો આખો વિભાગ અલગ છે કે શું છે એ સમજાવવાનું. વુમેન્સ એમ્પાવરમેન્ટ, નારી સશક્તિકરણ માટે. એક્ટિવિટીઝ લાઈક, ત્યાં કઈ કઈ પ્રવૃત્તિઓ થાય છે, સ્ક્રીનિંગ થાય, વર્કશોપ ચાલે છે. વુમેન ગેટ હેલ્પ ઇન ફેમિલી, પરિવારને સ્ત્રીઓ મદદ કરે છે. કન્ફ્લિક્ટ, એના માટેના તમારે વર્ણવવાના. લીગલ ડિસ્પ્યુટ્સ એન્ડ પ્રોફેશનલ પ્રોબ્લેમ, ધંધાકીય રીતે અથવા તો પ્રોફેશનલ રીતે કયા પ્રોબ્લેમ આવે છે. સેપરેટ રીડિંગ રૂમ્સ, અલગ અલગ વાંચનની વ્યવસ્થા વુમન માટે. વુમેન્સ એમ્પાવરમેન્ટ થ્રુ ક્લાસીસ, ક્લબ્સ, વર્કશોપ એન્ડ રીડિંગ રૂમ્સ, નારી સશક્તિકરણ માટેના વર્ગો ચાલે છે, ક્લબ ચાલે છે, કાર્યક્રમો માટે વર્કશોપ ચાલે છે અને વાંચવા માટેના રૂમ્સ પણ છે. આ બધું તમારે વર્ણવતું એક આખો સ્ટોરી અહીંયા સુધી લખવાની છે. તો ચાલો લખજો અને વાંચજો. આગળ વધીએ. યુનિટ નંબર 2, ધ હ્યુમન રોબોટ. રામ સિંહ 070, ધ હ્યુમન રોબોટ. વોટ વોઝ ધ કલર ઓફ ધ રોબોટ? રોબોટનો કલર શું છે, તો શું હતો? વોટ કુડ હી ડુ, એ શું કરી શકતો હતો કે શું કરતો? વિચ વેર ધ 3 પ્રિન્સિપલ્સ
that were inbuilt in his system. એ રોબોટ છે એના તંત્રમાં એના સિસ્ટમમાં કયા 3 મુખ્ય સિદ્ધાંતો રાખવામાં આવ્યા હતા. વોઝ હી થોરોલી એફિશિયન્ટ, શું એ ખરેખર એક કાર્યક્ષમ રોબોટ હતો એમ આખો સંપૂર્ણપણે, અને હા તો કેવી રીતે. વોટ ડીડ હી સ્ટીલ ફોર પ્રેમ ચોપરા, પ્રેમ ચોપરામાં તે હજુ પણ શું હતું એમ. વેન વોઝ હી કોટ, એ ક્યારે પકડાઈ ગયો. વોટ હેપન ઇન ધ એન્ડ, અને અંતે શું થયું. તો આ બધા મુદ્દાઓને આવર્તી તમને એક સ્ટોરી લખવાની છે. હું તો હજુ કહું છું, તો તમને ચેપ્ટરની સ્ટોરી યાદ હશે તો યુ આર વેરી એબલ ટુ રાઇટ ઇટ, તમને ખૂબ મજા આવશે. ચાલો આગળ વધીએ. રામસિંગ 07 ધ થીફ, ચોર. લ્યો બોલો, પેલા રોબોટ બનાવ્યો, હવે ચોર બનાવ્યો. હાઉ ડીડ હી સ્ટીલ અ નેકલેસ ફ્રોમ ધ ગોપાલ્સ જ્વેલર્સ, ગોપાલ જ્વેલરમાંથી, ગોપાલ સોનાની શોપ છે જ્વેલરી માંથી કઈ રીતના એને ચોરી નેકલેસને, હારને. વોટ ડીડ પ્રેમ ચોપરાસ વોર્ન હિમ, પ્રેમ ચોપરાએ એને શું ચેતવણી આપી એમ. વોટ અધર થિંગ્સ ડીડ હી સ્ટીલ, બીજું એને શું શું ચોર્યું હતું, કઈ વસ્તુઓ ચોરી હતી. વોટ ડીડ હી સ્ટીલ ફ્રોમ ધ ફ્રૂટ સેલર, ફળ વેચવાવાળો કે ફળ વેચનારમાંથી એને શું ચોર્યું હતું. વોઝ હી કોટ, શું એ પકડાઈ ગયો હતો. વાય ડીડ હી ગો ટુ ધ ઝવેરી બ્રધર્સ, તે ઝવેરી બ્રધર્સ, ઝવેરી ભાઈઓની જે દુકાન છે ત્યાં હું કામ ગયો હતો. અને હાઉ વોઝ હી કોટ, તે કેવી રીતે પકડાણો. આ એની સ્ટોરી છે, તમારે લખવી જોઈએ. પછી યુનિટ નંબર 3 છે ફ્રેન્ડ્સ, એન ઇન્ટરવ્યુઅર વિથ અરુણ કૃષ્ણમૂર્તિ. અરુણ કૃષ્ણમૂર્તિ સાથે ઇન્ટરવ્યુ લેનાર. બરાબર, ચાલો. ટીચર્સ એન્કરેજમેન્ટ ટુ અરુણ, અરુણને જે એના ટીચરે જે હેલ્પ કરી, એન્કરેજ કર્યું. હુ એન્કરેજ અરુણ, તો આપણને ખ્યાલ છે એના ટીચરે. હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, વસ્તુઓ કેવી રીતે આગળ ગઈ એમ, શું થયું આગળ. હ્યુમિલિટી વોઝ ટોટ, એને જે શીખવાડવામાં આવ્યું હ્યુમિલિટી, ખાસ કરીને. નોટ ટુ બી સ્નોબિઝ ઓર એરોગેન્ટ, ખાસ કરીને અહંકારી અભિમાની બનવાનું થતું નથી. નોટ ટુ થિંક હિમસેલ્ફ અ સુપરસ્ટાર, પોતાની જાતને આમ કોઈ બહુ મોટો સુપરસ્ટાર સમજવાની જરૂર નથી. બીકોઝ ઓલ દેટ એન્વાયરમેન્ટ વર્ક, કારણ કે બધા ફેક્ટર, બધું પર્યાવરણ, આજુબાજુ બધું જ કામ કરતા હોય એટલા માટે. ટુ બી સિમ્પલ, સરળ બનો. કીપ લર્નિંગ, સતત શીખતા રહો. અને એના ઉપરથી આખી સ્ટોરી. નેક્સ્ટ એમાં બીજી અન્ય 2 સ્ટોરી આપેલી છે. ધ લેક નેક્સ્ટ ટુ અરુણ હાઉસ, અને એક આપેલું છે હાઉ અરુણ અન્ડરસ્ટુડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ લાઈફ ફોર્મ્સ. બરાબર, ચાલો. હું એને વધારે ડિટેલમાં ખેંચતો નથી, વિડીયો આપણે એટલો બધો લાંબો કરવાની કોઈ જરૂર નથી. પછી છે વન્ડરફુલ ક્રિએશન, યુનિટ 4. એમાં પણ ક્વેશ્ચન્સ આપેલા છે, અને ઓફ ધેટ ક્વેશ્ચન્સ તમારે એક સ્ટોરી લખવાની છે. હું પહેલાં તમને હજુ પણ રિપીટેડ, આ લગભગ 3rd કે 4th ટાઈમ કહું છું કે તમે જાતે સ્ટોરી બનાવવાનો પ્રયત્ન પહેલાં કરજો, દેન આફ્ટર અહીંયા સ્ટોરી વાંચવા આવજો. બરાબર, ચાલો. વિડીયો લાઈક કરો અને કોમેન્ટ કરો #એજેસર. ચાલો આગળ વધીએ. બીજું છે ક્વોલિફિકેશન ફાઉન્ડ ઇન મધર, મધરમાં શું, ક્વોલિટીઝ, માતામાં કયા ગુણધર્મો જોવા મળ્યા હતા એમ. ફાઉન્ડ ઇન મધર, બરાબર. વોટ કાઇન્ડ ક્રિએશન ઇઝ મધર, માતા કેટલી દયાળુ રચના છે ઈશ્વરની. વોટ કેન બી ક્યોર બાય મધર કિસ, બરાબર. માની એક પ્રેમભરી ચુમ્મીથી, પપ્પીથી કેટલું બધું સારું થાય છે, શું સંભાળ લે છે એમ. હાઉ ડઝ શી ફીડ ધ ફેમિલી, એ ફેમિલીને કઈ રીતના પરિવારનું ધ્યાન રાખે છે, પોષણ કરે છે. ફીડ એટલે. વોટ ઇઝ શી એબલ ટુ મેનેજ ફોર હર ચાઇલ્ડ, એ એના બાળકની મેનેજ કરવા માટે શું શું કરે છે. હાઉ ડઝ શી યુઝ હર 3 pairs ઓફ આઈસ, એની 3 આંખોની જે જોડ છે, બરાબર, એને કઈ રીતના એ યુઝ કરે છે, ઉપયોગ કરે છે. બરાબર, ચાલો આગળ વધીએ. આ એની સ્ટોરી છે. માં તે માં છે ભાઈ. ચાલો, યુનિટ નંબર 5, પ્લેઇંગ વિથ ફાયર, આગ સાથે રમત. બરાબર. પાયરોટેકનિક્સ તમને અહીંયા આપેલી છે, તમે એના બધા પોઈન્ટ્સ આપેલા છે, અને એક મસ્ત મજાની સ્ટોરી આપેલી છે, તમે જોઈ શકો છો. ચાલો, પછી છે બ્લેક પાવડર, કાળો પાવડર, અને અહીંયા એની આખી સ્ટોરી આપેલી છે. તમારે પોઈન્ટ્સ પરથી આખી સ્ટોરી લખવાની હોય. અગેન એ રિપીટેડ, પહેલાં તમે વાંચજો, ક્યાં આગળ, ટેક્સ્ટ બુકમાં, દેન આફ્ટર તમે અહીંયા ટ્રાય કરજો. સેફ્ટી પ્રિકોશન્સ શું રાખવાના છે, અને એના બધા પોઈન્ટ્સ અને એની સ્ટોરી આપેલી છે. નાઉ નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 6 છે, આઈ લવ યુ ટીચર.
હેલેન વાળી સ્ટોરી તો અદ્ભુત સ્ટોરી છે, મોટિવેશનલ સ્ટોરી છે, બરાબર. ક્યારેક ક્યારેક અમારો તો વિષય નથી પણ મેં વાંચેલું છે તમારા ટેક્સ્ટબુકમાં. અદ્ભુત સ્ટોરી છે હેલન કેલરની, અને એના જે ટીચર છે મિસ સુલેવાન, જબરજસ્ત સ્ટોરી છે. એની સુલેવાન, માફ કરજો, અ વન્ડરફુલ ટીચર, બરાબર. અને એના વિશે તો જેટલું બોલીએ તેટલું ઓછું. ક્યાંક નિબંધ લખો તો એને સુલેવાનને ખાસ નિબંધમાં પણ લગતા વળગતા હોય, ટીચરને લગતા નિબંધ, તો એનું નામ ઉલ્લેખજો, નિબંધમાં પ્રભાવ સારો પડશે. ચાલો, કેચ ધ દેવ્યાની, અને આ એના વિશે આખી સ્ટોરીઓ અને બધું ક્વેશ્ચન્સ આપેલા છે. હું મૂવિંગ ફોરવર્ડ ફટાફટ જઉં છું આગળ. ચાલો, દેવ્યાની વિશે પણ તમારે સ્ટોરી લખવાની છે, એન્ડ બધા પોઈન્ટ્સ. ધ અસુર્સ એટેમ્પ્સ ટુ કિલ ખા, કેચ, એ બધું અહીંયા આપેલું છે અને તમે જોઈ શકો છો. નેક્સ્ટ છે યુનિટ નંબર 8, અવર ફેધર ફ્રેન્ડ્સ. તો એ જે ફેધર ફ્રેન્ડ્સ છે એના ક્વેશ્ચન્સ અહીંયા આપેલા છે, એન્ડ બાય યુઝિંગ દેટ ક્વેશ્ચન્સ તમારે સ્ટોરી બનાવવાની હોય છે. તો સ્ટોરી અહીંયા બનાવેલી છે. નેક્સ્ટ છે ધ હાઉસ સ્પેરો, બરાબર. ચાલો, અને એના ક્વેશ્ચન્સ અહીંયા 5 જેટલા આપેલા છે, 6 જેટલા, સોરી, અને એને તમારે અહીંયા લખવાની છે સ્ટોરી. આ રહી એની સ્ટોરી. પછી છે બર્ડ માઇગ્રેશન, એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉડીને જતું રહેવું એને માઇગ્રેશન કહેવાય, અથવા તો જતું રહેવું એને પણ માઇગ્રેશન જ કહેવાય. માઇગ્રેશન સર્ટિફિકેટ ઉપરથી તમે યાદ રાખી શકો છો. નાવ ધ વુલ્ચર, ગીધની આ સ્ટોરી છે, એ ક્વેશ્ચન્સ પરથી લખવાની છે. યુનિટ નંબર 9, લાસ્ટ સેકન્ડ યુનિટ છે, ટ્યુન અપ ટુ ટીન્સ, ટ્યુન અપ ઓર ટીન્સ, માફ કરજો. મન્સુરીસ વ્યૂ ઓન ઇમ્પ્રુવિંગ રિટેન્શન, પછી ડોક્ટર મિસિસ સેલટ્સ વ્યૂઝ ઓન ગેમ્સ એન્ડ એન્વાયરમેન્ટ, એ બંને સ્ટોરીઓ અહીંયા આપેલી છે, બરાબર. ચાલો આગળ વધીએ ફ્રેન્ડ્સ. નેક્સ્ટ, જેની 2 લાઈન બાકી હતી, માફ કરજો. ડોક્ટર મેકીઝ વ્યૂ ઓન શેરિંગ, અને આ એની સ્ટોરી છે, એના પોઈન્ટ્સ બધા ક્વેશ્ચન્સ અહીંયામાં આપેલા છે. ફોર્થ છે ડોક્ટર શ્રોફ્સ વ્યૂ ઓફ ફૂડ હેબિટેટ સ્ટડીઝ, અને એની સ્ટોરી. અને લાસ્ટ છે ડોક્ટર મન્સુરીસ એડવાઇસ ટુ કંદર્પ. ઓલરાઇટ, ચાલો નેક્સ્ટ આપણે જોઈએ યુનિટ નંબર 10, અ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, અને બ્લેન્ડફોર્ડમાં જે ક્વેશ્ચન્સ આપેલા છે, અને એની આટલી બધી લોંગ સ્ટોરી છે. જો આ લોંગ સ્ટોરી થઈ છે કારણ કે અહીંયા 10 પોઈન્ટ્સ છે, અત્યાર સુધી 5 to 6 પોઈન્ટ્સ આવતા હતા, યાદ રાખજો. નેક્સ્ટ મિત્રો આપણે આગળ વધીએ સેકન્ડ પર, મિસ મેનલ્સ, એના આ 8 પોઈન્ટ્સ છે, અને એની જસ્ટ બિલો એની સ્ટોરી પણ આપેલી છે જે અહીંયા ફિનિશ થઈ છે. ઓલરાઇટ, ચાલો નેક્સ્ટ થર્ડ, જે ધ એન્ડ ઓફ ધ સ્ટોરી, ધ ટેસ્ટ ઓફ ટ્રુ લવ, અને એમાં ટોટલ માફ કરજો, એમાં ટોટલ 8 પોઈન્ટ્સ આપેલા છે, અને આ ઘણી લાંબી સ્ટોરી છે, પહેલા કરતાં પણ તમે જોઈ શકો છો. ઓલરાઇટ, ચાલો ફ્રેન્ડ્સ, તો અહીંયા આપણો લેક્ચર પૂર્ણ થાય છે. મળીશું આપણા ઇંગ્લિશના આવા જ એક નેક્સ્ટ લેક્ચર.